સંભલમાં હિંસા કરનારાનું આવી બનશે 4 રસ્તે લગાવાશે પોસ્ટર, નુકસાનની પણ વસૂલાત થશે. ઉત્તર પ્રદેશના સંભલમાં જામા મસ્જિદના સર્વે મામલે થયેલી અથડામણમાં 4 લોકોના મોત નીપજ્યા હતા. આ સર્વે વખતે તોડફોડ અને આગચંપીની ઘટના બની હતી, જેમાં અનેક પોલીસકર્મી પણ ઘાયલ થયા હતા. જો કે હવે પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે. હવે પોલીસ પથ્થરમારો કરનારા અસામાજિક તત્વોને શોધીને ધરપકડ પણ કરી રહી છે. આ તત્વો સામે યોગી સરકારે આકરું વલણ અપનાવવાનો આદેશ આપ્યો છે. યોગી સરકારે કહ્યું કે અમે સંભલમાં પથ્થરમારો કરનારા અસામાજિક તત્વોના પોસ્ટર દરેક 4 રસ્તા પર લગાવવાનું નક્કી કર્યું છે. અમે તેમની પાસેથી નુકસાનનું વળતર વસૂલવાનો પણ આદેશ આપ્યો છે. જે અસામાજિક તત્વો હજુ ઝડપાયા નથી તેમની ઓળખ આપનારા માટે ઇનામ પણ જાહેર કરવાનું છે. સંભલના ગુનેગારોને આકરી સજા આપીને આ પ્રકારના તણાવ અને તંગદિલીનો માહોલ ઊભો કરનારા માટે એક ઉદાહરણ પૂરું પાડશે. સંભલની શાહી જામા મસ્જિદના સર્વે દરમિયાન સર્જાયેલી હિંસામાં મેજિસ્ટ્રેટે તપાસના આદેશ આપ્યા છે. પોલીસે પણ પથ્થરમારો કરનારા 100 લોકોની ઓળખ કરી છે અને અત્યાર સુધી 27 લોકોની ધરપકડ કરી છે, જેમાં 2 મહિલાઓ પણ સામેલ છે. બીજી તરફ સંભલની શાહી જામા મસ્જિદના સર્વે દરમિયાન સર્જાયેલી હિંસામાં મેજિસ્ટ્રેટે તપાસના આદેશ આપ્યા છે. આ અથડામણ મામલે કુલ 12 એફઆઈઆર નોંધાઈ છે. તે અંતર્ગત 14 વર્ષથી માંડી 72 વર્ષના આરોપીઓની ધરપકડ થઈ છે. પોલીસે ગંભીર કલમો લગાવી આકરી કાર્યવાહી હાથ ધરી છે. એફઆઈઆરમાં પોલીસે સાંસદ જિયા ઉર રહેમાન બર્ક અને સ્થાનિક ધારાસભ્ય પુત્ર સુહેલ ઇકબાલ પર લોકોને ભડકાવવાનો આરોપ મૂક્યો છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.